ટ્રાફિક મને કેટલા ઘણો જોવા આવ્યો એ તો વિચારો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય મોગલ ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો આજે મસ્ત મજાના દી ઉગી ગઈ છે, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે સવારમાં ન્યૂઝપેપરની જેમ પાછા પહોંચી ગયા છીએ બ્લોગ લાઈન. તો હવે કંટાળી ગયો છે યાર બ્લોગ બનાવીને યાર કાંઈક નવું લાવવું પડશે એવું લાગે છે. કાંઈક મજા નથી આવતી. આપણે એમ તો લાવો જલ્દી આપણે બ્લોગ બનાવી નાખીએ. આપણે જવું છે આપણે જવું છે સાઈડ ઉપર. આપણને એમ તો લાવો તમે મળી લઈએ, કેમ કે કાલે આપણે બ્લોગ પૂરો થયો નતો, આપણે કાંઈ બ્લોગ અપલોડ કર્યો નતો. કેમ કે આપણે પાસે ઓલો બ્લોગ જોવા જોઈએ તો મને કેટલાની પાસે હાયરીવાળો, કેમ કે આપણે પાસે શહેર બિના એક દિવસ મળે. તમને એવું લાગતું છે કે આમ કેટલો બધો કામ કેમ બોલે, કેમ કે મારે મોડું થાય છે એટલે હું તમને જલ્દી બ્લોગ શરૂ કરી નાખું અને જલ્દી હું તમને બ્લોગ પૂરો કરી નાખું. અને પછી પાછો મારે થોડું કામ છે એટલે હું જલ્દી જાઉં છું. તો હવે તમે બ્લોગ જુઓ અને હું જાઉં છું એક ઓપનિંગમાં, કેમ કે આપણે યાર સેલિબ્રિટી આવ્યા છે આપણી તો આપણે જવાનું છે ત્યાં ઓપનિંગમાં. તો ચાલો આપણે જઈએ ઓપનિંગમાં અને જલ્દી પેંડા ખાઈ જઈએ થોડા 1-2 કિલો સોરી તો ચાલો હવે તમે જો બ્લોગ અને હું કરું છું કામ. ઓકે તો ગાઈસ આપણે ગાડીને ધમાડી દઈએ થોડીક જો તમારે કે બહુ દૂર જશે. હમણાં 1 મહિના થઈ ગયા નતો એટલે આપણે દૂરધમા થઈ ગઈ ગાડી. થોડીક પાણી નાખી દઈએ એટલે એને તેને શેઠે ધોઈ નાખીએ. તો જો ધોઈ નાખી આપણે મસ્તી વોશ કરી નાખીશ જેવી પીઓ બાકી પૂરીની. આપણે पहुंच गए हैं ऑफिस और ऑफिस में हमने साफ सफाई कर ली है, पर बगल में है अपना एक ओपनिंग. तो આપણે બાજુમાં જે ઓપનિંગ મોબાઈલની શોપની ઓપનિંગ થાય છે. તો ચાલો આપણે જવાનું છે ત્યાં, તો જલ્દી જઈ લઈએ. બધાય તો જઈએ, આપણે એક જ બાકી છીએ. કેમ કે આપણે પાસે લેટ બહુ આવીએ ને એટલે આપણે મોડા પગ્યા હતા એટલે પછી આપણે જવાનું છે ત્યાં. તો જલ્દી જઈએ. તો આપણે પેલા મિત્ર ફ્રેન્ડ બ્લોગને ફોન કરી દઈએ કે ચાલો આપણે જઈ આવીએ. તો હાલો તમે જો વ્લોગ અને હું જાઉં છું ત્યાં આઈસ્ક્રીમ ખાવા. બીજું તો શું હોય. કાંઈ લેવું ન ભાઈ, હાલો ને. સેલિબ્રિટી આમ જોવો, ટ્રાફિક તો જોવો, આપણને જોવો આટલું ટ્રાફિક આવ્યું ઘર ભેગું થાને ભાઈ. આટલું ટ્રાફિક મને કેટલા ઘણો જોવા આવ્યો એ તો વિચારો. બસ ને ફૂગો ફોડી નહીં હોય એક. તો આપણે પહોંચી ગયા છીએ તળાજામાં, જ્યાં નવી ઓપનિંગ હતી ઓફિસની. તો જો અહીંયા બધા હરેક મોબાઈલ મળી જાય યુટ્યુબ માં આવશો કાલે. કાક તો બોલ કાક. તો ગાઈસ ઓપ્પો વિવો 2 મિનિટ મારો ભાઈ બેકોન જે જોતા હોય હરેક મોબાઈલ હરેક એસેસરી મળી જવાની છે બધાને. જેને જે જોતું હોય લઈ જાવ, જે જોતું હોય. ના ભાઈ પૈસા નહીં લઈએ તમારે ભાઈ, એ વાત હશે. હાલો તમારું ઉપર ના આવું એમ લેવું ભાઈ. આમ જાવ જો ડાયરેક્ટ કીધે છે અમે જાવ દે. તો ગાઈસ ચાલો આઈસ્ક્રીમ ખાવા. જો આપણો આઈસ્ક્રીમ આવી ગયું છે અને મસ્તી આઈસ્ક્રીમ છે ભાઈ. ડ્રાયફ્રૂટ વાળું હોય, સોરી ડ્રાયફ્રૂટ વાળું મૂકી દઉં. આઈસ્ક્રીમ મસ્તી હોય. યુટ્યુબર આરે બેઠા તમને બોલું બાપુ હરખાણા તો સ્માઈલ આપો. યુટ્યુબર આરે બેઠા ભલે 10 સબસ્ક્રાઇબર છે. આપણો આમ કેમેરામેન કોણ જોવો તમે
પૈસા કઢાવી ફોટો બીજો પૈસા કઢાવી ફોટો બીજે એકવાર પૈસા બધે આઈસ્ક્રીમ ખાલી થઈ ગયું કે બીજું મગાવવું છે તમારે હે એરિયામાં 4 કેમેરા હતા અને કેમ ભાઈ કામ નહીં આઈસ્ક્રીમ બહુ મજા આવી એવું લાગે છે હાલો એવું કરવાનું તો ગાઈસ આઈસ્ક્રીમ ખાઈ ખાઈને તો શરદી થઈ ગઈ યાર એટલો આઈસ્ક્રીમ ખાધો બોલો તો કાંઈ નહીં મોબાઈલ ઓપનિંગ હતું તો જઈ આવ્યા આપણે મહેમાન ગતિ કરી આવ્યા અને હવે થોડું કામ પતાવી લઈએ બીજું તો શું હોય તો કામ પડ્યું છે કામ પતાવી લઈએ અને તમે મેળા છો જોઈ લેવો છો આમ દેખતે બ્લોગ ઓર ક્યાં તો ગાઈસ આપણે જવાનું થયું છે ઇમરજન્સીમાં ફિટિંગમાં એટલે કે ઇન્સ્ટોલેશનમાં જવાનું થયું છે તો ચલો આપણે લઈ લઈએ દો સીજ કે ડીવીઆર છે એન્ડ રાઉટર નાખવાનું છે નાખી દઈએ આપણી બેગ તૈયાર કરી લઈએ અને જઈએ અને ભલો તડક્યો એવો છે ને કે પૂછો મત યાર पूछो मत इस तड़का को वाह 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 मेरे को जानता नहीं है बेरहम है तड़का वाह 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 जला देता है इन हसीनों की त्वचा हम तो क्या है देखो हमारा तो हम तो कुछ गद्धे जैसे लग रहे वाह वाह બે ભાઈ શાયરી મતલબ એન્ડિંગ કર્યું છે ને મને શાયરી સાંભળે છે ચાલો તમે લોગ જોવો ને મેરે કો જાના હે બહાર હમરી લોલીપોપ ઇધર પડી હે ગાડી હવે આપણે જઈએ ભાગ્ય આટલી ગાડી તપી ગઈશ ને કે અડાઈ એમ નથી આમ તો ધગારા નાખે ગાડી તડક્યો તો ધગારા નાખ રહે આમાં કદાચ પરોઠું બરોઠું મી ગયું તો શેકાય દે એવું છે એમ તો એટલી ધગારા નાખે છે ચાલો હમ જા રહે हेलो भाई म्यूजिक ऑन આપણે પહોંચી ગયા સાઈડ ઉપર પણ એ ભાઈ હે નહીં દરવાજા બંધ અને આપણે ટાઈમ પહેલાં પહોંચીએ આપણે એમ તો હોશિયાર છીએ આપણે ગુડ બોય છીએ આપણે ટાઈમ પહેલાં પહોંચી જઈએ એ ભાઈ છે નહીં અને આપણે ઉપર નવીરા જુઓ એ ભાઈ આવે ત્યારે કે આપણે ઉપર રહેવાનું અરે યાર છે યાર સેલિબ્રિટી ઉભા રહે ને સારું ન લાગે તડક્યાનું ઉભું રહેવું કોઈ તો તડક્યો કેટલો છે બહાર જો ને મારે અહીં ઊભું રહેવું પડતો સહયોગ ગોતી લીધો આપણે અને ફોન કરીએ એ આવે મળવા આપણને બીજું તો શું તો કઈ આપણી વસ્તુ બહાર કાઢને છે જો આ ડીવીઆર છે ડીવીઆર લગાડવાનું છે આરડીએક્સ લગાડવાનું છે અને રાઉટર શરૂ કરવાનું છે તો ચાલો કરીએ 37 તો કઈ આપણે આપણું સેટઅપ શરૂ કરી દીધું છે અને ચાલો આપણે ખોલીએ અને ડીવીઆરમાં ડીક ફિટ કરીએ જલ્દી મનીષભાઈ તો જો આ છે અમારું ડીવીઆરની અંદર કાઢ્યું અને આની અંદર આપણે હાર્ડ ડિસ્ક ફિટ કરવાનું છે જે રેકોર્ડિંગ માટે યુઝ થાય છે તો મશીન લઈને આપણે જલ્દી આને ચોંટી પડીએ અને આને આપણે ખોલી નાખીએ અને આની અંદર આપણે હાર્ડ ડિસ્ક ફિટ કરીએ એટલે આનું કામ શરૂ થાય અને આપણે જલ્દી કામ પતાવીને તડક્યાના નીકળીએ કેમ કે તડક્યો બહુ ગજબનો છે અને આપણી હાર્ડ ડિસ્ક છે તો હાર્ડ ડિસ્ક અંદર એડ કરવાની છે તો એડ કરી દઈએ અને પછી ભાગ્યે જલ્દી દોડામાં દોડી ત્યાંથી તો ચાલો આવડી હાર્ડ ડિસ્ક ફિટ કરીએ તો ગાઈઝ આપણે જલ્દી જો આની અંદર હાર્ડ ડિસ્ક ફિટ કરવાની છે કેબલિંગ કરવાનું છે કેબલિંગ કરી દઈએ અને જલ્દી જો બે વાયરિંગ અટેચ કરવાનું છે અટેચ કરી દઈએ પછી આપણે એને ચેક કરી લઈએ કે બરોબર લાગી ગયા છે પ્રોપર લાગી જાય ને એટલે પછી એને વાંધો નહીં આપણે ખોલવું ના પડે તો આને પ્રોપર લગાડી સ્ક્રૂ લગાડી દઈએ બહારથી હાર્ડ ડિસ્કને જેથી હાર્ડ ડિસ્ક હલે નહીં અંદર માટે તો એના 4 સ્ક્રૂ અંદર માટે આવે છે કે હલે નહીં પછી એ ઉપરથી કવર લગાડી દઈએ કવરના 4 સ્ક્રૂ લગાડી દઈએ એટલે આપણું ડીવીઆર કમ્પ્લીટ થઈ જાય જલ્દી અને ચાલો હવે આપણે એક રાઉટર ખોલી નાખીએ રાઉટર ખોલીને એની અંદર આપણે સિમ કાર્ડ નાખવાનું છે તો સિમ કાર્ડ નાખી દઈએ એની અંદર અને આપણું કામ પૂરું કરીએ જલ્દી